વેલકમ ઓન ધી શો ખાના ખજાના. ભાઈ સમર વેકેશન શરૂ થઈ ગયા છે એટલે નાના નાના ભૂલકાઓને સ્કૂલોમાંથી છૂટી. સ્કૂલે જવાનું નહીં, આખો દિવસ મસ્તી કરવાની, બુક્સ, કંપાસ બોક્સ બધું બેગમાં ભરીને બેગ માળિયા પર. અને આટલો સારો સમય હોય ત્યારે બાળકોને તો જલસા જ છે કે વેકેશન એન્જોય કરવાનું છે, ભણવાનું નથી, હવે એક્ઝામ નથી અને સ્કૂલે જવા માટે રોજ વહેલા ઉઠવાનું નથી. પણ સમસ્યા કોને નડે છે? એ છે આજકાલની મમાઝને. ભાઈ બાળક આખો દિવસ ઘરે હોય એટલે સૌથી પહેલી મૂંઝવણ કે હું આખો દિવસ મમ્મા કરું શું? કારણ કે સ્કૂલ ચાલુ હોય ત્યારે તો અડધો સમય સ્કૂલમાં જતો રહેતો હોય છે, પણ વેકેશન પડે તો સમય કઈ રીતે પસાર કરો? અને સામે એક જ વ્યક્તિ દેખાય, એ હોય છે એની મમ્મી. બીજી મૂંઝવણ કે જ્યારે બાળક ફ્રી હોય, ટીવી એન્જોય કરતું હોય ત્યારે થોડી વખત એને કંઈ ને કંઈ ખાવાનું મન થાય, અને એમાં જો આપણા જેવી મમ્મીઓ છે જાગી પાછી થઈ તો તરત ફ્રીઝ ખોલશે. સાચું ને? તમારા ઘરમાં પણ આવું જ થતું હશે. ફ્રીઝ ખોલશે અને જોશે કે ફ્રીઝમાં ભાઈ શું છે મારે ખાવા લાયક, અને જો કંઈ ના મળે તો પછી ચોકલેટ કે કોલ્ડ ડ્રિંક લઈને બેસી જશે. હવે જો આનું એક હેલ્ધી ઓપ્શન તમારે અપનાવવું હોય તો તમારે તમારા બાળકને ગમતું હોય એવું કંઈક બનાવીને સરપ્રાઈઝ ફ્રીઝમાં મૂકી દેવાનું, અને પછી ફ્રીઝ ખોલશે અને એટ્રેક્ટ થશે તમારી હેલ્ધી વાનગીની સાથે. તો ચાલો આજે એવું જ કંઈક શીખીએ કે જેમાં બાળકોને વધુ પડતી મજા પડે અને મમાઝને પણ શાંતિ. તો આજે સમર જે ચાલી રહ્યો છે એટલે સૌથી પહેલું યાદ આવે આપણને મેંગો. મેંગોમાંથી તમે બનાવતા હશો વિવિધ પ્રકારની સ્મૂધી, થીક શેક, મેંગો પુલાવ, મેંગો ડેઝર્ટ અને અનેક વેરાયટી. પણ આજે હું તમારા માટે લઈને આવીશું મેંગોમાંથી બનતા લડ્ડુ. કેમ કે તમે તો કદાચ દીવાના હશો ઘણી બધી સેલિબ્રિટીઝના, પણ આપણા બાળકો ફેન હોય છે છોટા ભીમના. અને છોટા ભીમને જ્યારે પણ યાદ કરીએ ત્યારે સૌથી પહેલું જે ચિત્ર મગજમાં આવે છે એ છે લડ્ડુ. તો આજે લડ્ડુમાં કંઈ ટ્વિસ્ટ લાવીએ, મેંગોને એડ કરીએ, કોકોનટની ફ્લેવર ઉમેરીએ અને બાળકોને ભાવતી એક હેલ્ધી વાનગી બનાવીએ. તો આજની આપણી પહેલી વાનગીનું નામ છે મેંગો કોકોનટ લડ્ડુ. તો ચાલો ફટાફટ તમને શીખવાડી દઉં કે આ રેસીપી કેટલી ક્વિક રેડી થઈ જાય છે, ટેસ્ટી યટ હેલ્ધી. તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ સૌથી પહેલાં જાણવા પડશે. એના માટે આપણને જોઈશે કોકોનટની ફ્લેક્સ લગભગ એપ્રોક્સિમેટલી 2 કપ્સ જેટલી, અને પછી જોઈશે કે ફ્રેશ મેંગોની પ્યોરી 1 કપ જેટલી. ત્યારબાદ જોઈશે કન્ડેન્સ મિલ્ક અથવા તો મિલ્ક મેડ 1/4 કપ જેટલું. એ ઉપરાંત આપણને જોઈશે ઇલાયચી પાવડર, પિસ્તાની કતરણ અને ડેકોરેશન માટેની વિવિધ ચોકલેટ્સ કલરફુલ. તો ચલો વાનગી બનાવવાની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં ઇન્ડક્શનને આપણે ઓન કરીશું, પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું અને ટેમ્પરેચર ખૂબ જ ધીમું રાખીશું. પેનમાં સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લેવાનું છે કોકોનટની ફ્લેક્સ. અત્યારે હું કોકોનટની ફ્લેક્સ લઈ રહી છું. અત્યારે કોકોનટની જે છીણ આવે છે ડ્રાય ફ્લેક્સ એનો ઉપયોગ કરી રહ્યા છે. આની જગ્યાએ જે તાજું ટોપરું હોય છે એની પણ છીણનો ઉપયોગ કરવાનો હોય છે, તો એ પણ તમે કરી શકો છો. એપ્રોક્સિમેટલી આપણે 2 બાઉલ જેટલી જે ડ્રાય કોકોનટની ફ્લેક્સ છે એનો ઉપયોગ કરવાનો છે. એને આપણે પેનમાં લઈ લઈશું અને બિલકુલ ધીમા ટેમ્પરેચર ઉપર એને લગભગ 1 થી 2 મિનિટ જેટલું કૂક કરવાનું છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ટેમ્પરેચર જો મધ્યમ હશે અથવા તો વધારે તાપમાન હશે તો આ જે ફ્લેક્સ છે બ્રાઉન થઈ જશે અને પછી એમાંથી રેસીપી બનાવવાની બિલકુલ મજા નહીં આવે. તો ટેમ્પરેચર ધીમું રાખી એને કૂક કરતા રહેવાનું છે. હવે કૂક કરવા પાછળનું જે કારણ છે એ છે કે કોકોનટની જે ફ્લેક્સ હોય છે અથવા તો જે તાજા ટોપરાની છીણ હોય છે એની પોતાની એક સ્મેલ હોય છે, એક અરોમા હોય છે, અને અરોમા કૂક કરવાથી જતી રહે છે, એટલે પછી એનો ટિપિકલ જે ટેસ્ટ છે લડ્ડુમાં આવતો નથી, અને આપણે એ જ જોઈએ છે. તો એને ધીમા ટેમ્પરેચર ઉપર જસ્ટ હલાવતા રહીશું. ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે સહેજ પણ બ્રાઉન ના થાય, ડિસ્કલરેશન ના થાય. હવે જ્યાં સુધી આપણે આને વોર્મ કરી રહ્યા છે ત્યાં સુધી કોકોનટ વિશે થોડી વાતો થઈ જાય. ભાઈ કોકોનટ બહુ હેલ્ધી છે. તમે નારિયેળનું પાણી પણ ઉનાળામાં પીતા હશો જે મિનરલ્સથી ભરપૂર છે અને સરસ મજાનું આપણને બોડીમાં એક ટેમ્પરેચર જે છે સમરમાં એ મેન્ટેન રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. એ ઉપરાંત કોકોનટ ઓઇલનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ મેઇનલી જે સાઉથ ઇન્ડિયન ડિશિસ છે જેને હેલ્ધીએસ્ટ ક્યુઝિન ગણવામાં આવે છે ઇન્ડિયાનું, એમાં પણ એનો મહત્તમ ઉપયોગ થાય છે. પચવામાં ખૂબ જ હલકું અને છતાં પણ સ્વાદથી ભરપૂર. તમારી સ્કિન માટે, તમારા હેર માટે પણ કોકોનટ એટલું જ અગત્યનું છે. તો લગભગ 2 બાઉલ જેટલી જે છીણ છે એને ધીમા ટેમ્પરેચર પર આપણે કૂક કરીએ છીએ. ત્યારબાદ હવે એમાં એડ કરવાનું છે 1 કપ જેટલી ફ્રેશ મેંગોની પ્યોરી. તો એ પણ મેં તમારા માટે અહીંયા રેડી રાખી છે. ફ્રેશ મેંગોની પ્યોરી એને પણ આપણે એડ કરી લઈશું કોકોનટ છીણની અંદર.
બિલકુલ નેચરલ ફોર્મમાં પ્યોરી રેડી કરવાની છે, કશું જ મેં આમાં એડ નથી કર્યું, એક્સ્ટ્રા જે શુગર છે એનો પણ વપરાશ નથી કર્યો. તો 1 કપ જેટલી જે મેંગોની પ્યોરી છે એ આપણે એડ કરી લીધી છે. હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે તમે ઈચ્છો તો ટેમ્પરેચર થોડુંક મધ્યમ કરી શકો છો, કારણ કે જે મેંગોની પ્યોરી હોય છે એની અંદર વોટર કન્ટેન્ટ હોય છે. તો હવે જે કોકોનટની છીણનો દાજી જવાનો કે બ્રાઉન થઈ જવાનો જે ડર હતો એ હવે નહીં રહે. એને પ્રોપરલી આપણે મિક્સ કરી લઈશું. અને જ્યારે પ્યોરી બનાવી છે ત્યારે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, પાણીનો ભાગ આપણે રાખ્યો નથી, બિલકુલ નેચરલ ફોર્મમાં જ એનો ઉપયોગ કરીએ છીએ. એક તો મેંગો બધાનું ફેવરિટ હોય અને એમાં પણ જ્યારે કોકોનટની ફ્લેવર એડ કરીને બનાવીએ વાનગી ત્યારે મને 100% ખાતરી છે કે તમારા બાળકોને જરૂરથી પસંદ પડશે. આને પણ લગભગ આપણે 1 મિનિટ જેટલું જ કૂક કરવાનું છે કે એનું જે નેચરલ વોટર છે એ પણ થોડું એબ્ઝોર્બ થઈ જાય, થોડી કન્સિસ્ટન્સી આપણને મળે તો મજા આવે. હવે આ બરોબર મિક્સ કરી લીધું છે. નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે એડ કરવાનું છે એ છે ઇલાયચી પાવડર, કાર્ડેમમ પાવડર. એને એડ કરીશું કારણ કે જ્યારે સ્વીટ રેડી કરતા હોઈએ અને ફ્લેવર્સની જ્યારે વાત કરીએ ત્યારે ઇલાયચીનો જે પાવડર છે એ બેસ્ટ ઓપ્શન હોય છે. સ્વીટ જોડે એનું કોમ્બિનેશન ખૂબ જ સરસ જતું હોય છે. જો તમારા બાળકને આનો ટિપિકલ ટેસ્ટ કદાચ ન પસંદ હોય વાનગીમાં તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. તો એને પણ બરાબર મિક્સ કરી લઈશું. બિલકુલ સ્વીટ રેડી કરતી વખતે ડેડિકેશન આમાં જ હોવું જોઈએ કે જેથી દાજી જવાનો ભય ન રહે. એવું લાગે કે ટેમ્પરેચર થોડુંક વધી ગયું છે, પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે, ટેમ્પરેચર ફરીથી ધીમું કરી દઈશું. અને હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે એટલે આપણું જે નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે એને આપણે એડ કરીશું. તો નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ મારી પાસે છે મિલ્કમેડ, જેને આપણે આમાં એડ કરવાનું છે. આપણે 2 કપ જેટલી લીધી હતી કોકોનટની ફ્લેક્સ, એની સાથે આપણે લીધું હતું 1 કપ જેટલું ફ્રેશ મેંગોની પ્યોરી. હવે આ માપમાં આપણે આગળ વધીશું. 1/4 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક આમાં એડ કરવાનું છે. લગભગ તમે એને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ગણી શકો છો. હવે આ જે કન્ડેન્સ મિલ્ક છે ખાસા એવા પ્રમાણમાં સ્વીટ હોય છે એટલે આપણે લડ્ડુ બનાવવા માટે કોઈ પણ એક્સ્ટ્રા જે શુગર છે એનો ઉપયોગ નહીં કરીએ. બરાબર આને પણ મિક્સ કરી લેવાનું છે. આને પણ બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી લાડુ વાળવા માટે જે ડો રેડી થવો જોઈએ, જે કન્સિસ્ટન્સી આવવી જોઈએ, ત્યાં સુધી આને બિલકુલ લો ટેમ્પરેચર ઉપર રાખી અને બધું મિક્સ કરી લેવાનું છે. સમરમાં આપણે મેંગો ખાતા હોઈએ છીએ એનું પહેલું રીઝન કે મેંગો ઇઝીલી અવેલેબલ હોય છે, એ સમર ફ્રૂટ ગણાય છે, એટલા માટે એને અમૃત પણ કહેવામાં આવે છે સમરનું. પણ એ સિવાય અમૃત એટલે કે કેરીની અંદર જો વાત કરીએ તો જે વોટર કન્ટેન્ટ હોય છે ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, એકદમ જ્યુસી ફ્રૂટ છે. બીજા જે વોટરમેલન છે, બેરીઝ છે એના જેવું. એ ઉપરાંત એમાં મિનરલ સરસ આવેલા છે. એટલે જો કેરીની કોઈ પણ વસ્તુ અથવા તો રેસીપી બનાવી અને તમે એની મજા માણશો અને પછી તડકામાં જશો તો લૂ લાગવાના ચાન્સીસ નહીં રહે. એ ઉપરાંત કોઈ પણ ફ્રૂટની વાત કરીએ તો ફ્રૂટની અંદર શુગર આવેલી હોય છે અને એ જે શુગર હોય છે એ નેચરલ ફોર્મમાં હોય છે. એટલે ફ્રૂટની અંદર જે શુગર છે એને લેવાથી એક તો બ્લડ ગ્લુકોઝ લેવલમાં કોઈ પણ ઝાઝા ફેરફારો થતા નથી. એટલે કે ડાયાબિટીસના જો દર્દીઓ હોય તો પણ આ નેચરલ શુગરને તો એ લોકો એન્જોય કરી શકે છે. અને બીજી વસ્તુ કે નેચરલ શુગર ઇઝ અ ફોર્મ ઓફ અ કાર્બોહાઈડ્રેટ, અને કાર્બોહાઈડ્રેટ તમને બધાને જ ખબર છે કે આપણને એક એનર્જી પ્રોવાઈડ કરે છે. અને માટે જ ફ્રેશ ફ્રૂટ્સમાંથી બનતા જો જ્યુસીસ લઈએ તો ક્વિક એનર્જી આપણને મળે છે. થોડુંક ટેમ્પરેચર આપણે સ્લોમાંથી હવે મધ્યમ કરીશું અને કન્ડેન્સ મિલ્કનું જે પણ વોટર કન્ટેન્ટ છે એ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્ટર કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે આજે આપણું મિશ્રણ જે કિનારી છોડી રહ્યું છે એનો મતલબ કે એનું જે વોટર કન્ટેન્ટ છે એબ્ઝોર્બ થવા માટે આવ્યું છે. બિલકુલ સ્મૂથલી અને તમે હલાવશો તો બિલકુલ ચોંટવાનો બી ભય નથી. ને એક વસ્તુ તમે જોઈ શકો છો કે આજે આપણે જે લાડુ તૈયાર કર્યા છે, જે સ્વીટ રેડી કરી છે, એમાં ના ઘીનો ઉપયોગ કર્યો છે ના શુગરનો ઉપયોગ કર્યો છે. એટલે બિલકુલ હેલ્ધી અને તમારા બાળકોને ચોક્કસ પસંદ પડે એવું. હું તમારા બધા પ્રશ્નો અને સમસ્યાઓને સમજી શકું છું કારણ કે હું પણ મધર છું એટલે મને ખબર છે કે બાળકોને શું ગમતું હોય છે, શું નથી ગમતું, એમની ડિમાન્ડ કેટલી હોય છે અને મમ્મીઓને કઈ રીતે સફળ થવું પડતું હોય છે. તો જોઈ શકો છો કે કિનારી બિલકુલ છોડી રહ્યું છે આપણું મિશ્રણ. વોટર કન્ટેન્ટ પણ એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે ફક્ત 10 કે 15 સેકન્ડની વાર છે અને પછી આપણું જે મિશ્રણ છે એ રેડી. આમાં તમે ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ્સ તમે એડ કરી શકો છો, એને વધુ રીચ બનાવી શકો છો. તો જો તમારા બાળકને કાજુ ભાવતા હોય, દ્રાક્ષ ભાવતી હોય, અખરોટ પસંદ હોય
તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. અને આને ઠંડા પડે એટલે એના જે લાડુ વાળી અને પછી ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દો તો બગડવાના ચાન્સીસ નહીં રહે, કારણ કે એમાં આવું કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ નથી. એટલે તમે ફ્રીઝમાં એને લગભગ અઠવાડિયું જેટલું તમે એને પ્રિઝર્વ કરી શકો છો. અને લાડુ તો બધાને ભાવતા જ હોય છે, એમાં પણ જો આવા સરસ આપણે વેરિએશન લાવીએ અથવા બાળકોનું ગમતું કંઈક ઉમેરીએ. જો કે મેંગો જ એવી વસ્તુ છે કે બાળકો સિવાય મોટાઓને પણ આપો તો પણ એમને ખૂબ 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 મજા આવે. તો આપણું મિશ્રણ છે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. હવે સમય થઈ ગયો છે ઇન્ડક્શનને ઓફ કરવાનો. તો ઇન્ડક્શનને ઓફ કરી લઈએ અને આ મિશ્રણને આપણે એક પ્લેટમાં પહેલાં કાઢી લઈશું. એને પ્લેટમાં લઈ લેવાનું છે. અહીંયા એક હું ટીપ આપવા માંગીશ કે તમે આ મિશ્રણને પ્લેટમાં લઈ લીધું છે, એ પછી જ્યારે તમે લાડુ વાળો છો ત્યારે તમને એવું લાગે કે ના મિશ્રણ હજી થોડું ઢીલું છે અથવા તેના લાડુ પ્રોપરલી વળી શકાતા નથી, એવું લાગે એ વખતે તો તમારી પાસે જે ટોપરાની છીણ જેનો આપણે ઉપયોગ કરો તો લાડુ બનાવવા માટે, એ તમે 2 કે 3 ટેબલસ્પૂન એડ કરી દેશો તો પછી લાડુ તમે ચોક્કસથી વાળી શકશો. આપણું જે મેંગો અને કોકોનટનું જે મિશ્રણ હતું એને લગભગ 5 મિનિટ આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રાહ જોવાની છે. બિલકુલ એને ઠંડુ નથી પડવા દેવાનું અને ગરમ ગરમ પણ લાડુ નથી વાળવાના. તો આપણા મિશ્રણને આપણે હાથ લગાડી શકીએ, લાડુ વાળી શકીએ એટલું ટેમ્પરેચર આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. હવે આ સ્ટેજ સુધી તો તમને ખબર પડી ગઈ કે ભાઈ લાડુ બનાવવાના છે મેંગો અને કોકોનટના. આવી રીતે લાડુ સહેજ રફલી પહેલાં તો વાળી લઈશું, પછી એમાં વચ્ચે ખાડો પાડીશું અને એ ખાડામાં આપણે મૂકવાની છે એક સરપ્રાઈઝ. મારી પાસે કલરફુલ ચોકલેટ્સ છે, એમાંથી એક ચોકલેટને હું લઈશ અને અહીંયા સેન્ટરમાં જ્યાં આપણે ખાડો પાડ્યો છે ત્યાં એને હું મૂકી દઈશ અને પછી ફરીથી થોડું મિશ્રણ એની ઉપર મૂકી અને હવે છોટા ભીમનો લાડુ બનાવવાની શરૂઆત. જેમ આપણે નોર્મલ લાડુ વાળીએ છીએ આમાં સાઇઝ તમે તમારા એકોર્ડિંગલી પસંદ કરી શકો છો, પણ બને તો થોડીક નાનીથી મધ્યમ રાખીશું કે જેથી બાળક એક લાડુ ઉઠાવે અને ખાઈ જાય અને પછી છોટા ભીમ જેવો તાકતવર થઈ જાય. તો જેમ આપણે લાડુ વાળીએ છીએ એમ વાળી લેવાના છે બિલકુલ. અને આવી રીતે કરવાથી એની જે સરફેસ છે એ બિલકુલ સ્મૂથ બની જશે. તો આપણો એક લાડુ રેડી થઈ ગયો છે. એ રીતે આપણે બીજો પણ લાડુ વાળીશું. લગભગ આઈ થિંક 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મિશ્રણ હું લઉં છું. પહેલાં આપણે એક રફ લાડુને વાળી લેવાનો છે, પછી એમાં સેન્ટરમાં સહેજ પ્રેસ કરવાનું છે, બાળક માટે સરપ્રાઈઝ મૂકવાની છે. આવી રીતે અંદર મૂકી થોડુંક મિશ્રણ ઉપરથી આપણે મૂકી દઈશું, કવર કરી લઈશું. એટલે મેંગોનો લાડુ છે તો બાળકોને પસંદ છે, પણ જ્યારે ખાશે ત્યારે અંદરથી કલરફુલ ચોકલેટ્સ નીકળશે અને એ સરપ્રાઈઝ રહેશે એમના માટે. તો આવી રીતે જે સેકન્ડ લાડુ છે એ પણ મેં રેડી કરી લીધું છે. લગભગ આપણે 5 થી 6 લાડુ રેડી કરીશું. ઓકે, આપણો જે લાસ્ટ જે લડ્ડુ છે એને પણ હું રેડી કરી રહી છું. અત્યારે લગભગ 6 લડ્ડુ આપણે રેડી કરીએ છીએ નાના નાના. ઓકે, હવે બાકીનું જે મિશ્રણ છે એને સાઈડમાં લઈ લઈશું, લડ્ડુને વચ્ચે લઈ લઈશું. હવે આને તમારે પ્રેઝન્ટ કરવાની લગભગ તો જરૂર હોતી નથી, કારણ કે મેંગોનો પોતાનો જ કલર એટલો બ્યુટીફુલ છે એટલે લડ્ડુ એમને જ સરસ લાગશે. જો તમે ઈચ્છો તો જે ટોપરાની છીણનો આપણે ઉપયોગ કરો તો લડ્ડુ બનાવવા માટે એનું કોટિંગ પણ આપી શકીએ છીએ. તો લડ્ડુને આવી રીતે ટોપરાની છીણમાં કોટ કરી લઈશું તો થોડું ડિફરન્ટ લાગશે. આપણી પાસે 6 લડ્ડુ છે તો 3 જે લડ્ડુ છે એને કોટ કરી લઈએ અને 3ને મેંગોનો કલર જ માણવા દઈશું. તો બીજો લડ્ડુ છે એને પણ કોટ કરી લીધો છે અને ત્રીજો લડ્ડુ આપણા રેડી છે અને હવે સમય થઈ ગયો છે એને પ્લેટમાં સર્વ કરવાનો અને પછી પિસ્તાની કતરણથી એને ગાર્નિશ કરવાનો. ચલો લડ્ડુને આપણે પ્લેસ કરી લઈએ છીએ ઓલ્ટરનેટ, કે જેથી બંને ટાઈપના પ્રેઝન્ટેશન જોઈ શકાય. ઓકે, તો આપણા જે 6 લડ્ડુ છે એ રેડી થઈ ગયા છે. હવે એને પિસ્તાની કતરણ ઉપરથી ભભરાવીશું અને મેં કહ્યું તો એ પ્રમાણે કે જો તમારે એનું પણ કોટિંગ કરવું હોય તો એક પ્લેટમાં પિસ્તાની કતરણ લઈ એમાં પણ લડ્ડુ તમારો રોલ કરી અને એનું કોટિંગ કરી શકો છો. આવી રીતે ઉપરથી પિસ્તાની કતરણ આપણે મૂકી દઈશું અને બાળકોને એટ્રેક્ટ કરવા હોય તો તૂટી ફૂટી છે તમારી પાસે કે જે કલરફુલ ચોકલેટ્સ જેને આપણે સરપ્રાઈઝ રાખી છે બાળકો માટે, એટલે આજે તો એની સરપ્રાઈઝ નહીં તોડીએ પણ તમે ઈચ્છો તો એનાથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. થોડુંક આને વધુ જો હેલ્ધી વર્ઝન બનાવવું હોય તો બીજો એક ઓપ્શન પણ છે કે ખજૂરના જે પીસીસ હોય છે એને પણ તમે નાના નાના ખજૂરને પીસીસ કરી અને નાના નાના ટુકડાઓ પણ વચ્ચે સ્ટફ કરી શકો છો. તો તમારો લડ્ડુ છે એ ઓર હેલ્ધી બનશે. ખજૂરમાંથી આયર્ન ખૂબ જ સરસ માત્રામાં મળે છે અને બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. તો
આપણી પિસ્તાની જે કતરણ છે ઉપરથી ભભરાવી લીધી છે. ભાઈ આપણા લડ્ડુ તો જે છે એ રેડી થઈ ગયા છે, પણ જ્યાં સુધી આપણે કહેવાય કે ભીમ વિના લડ્ડુ અધૂરા, લડ્ડુ વિના ભીમ અધૂરો, અને લડ્ડુ અને ભીમ વિના આપણા બાળકો અધૂરા. તો આપણો ભીમ પણ મૂકી દઈએ અને જોડે એના લડ્ડુ પણ થઈ ગયા. એટલે કે આપણા બાળકો માટે મનપસંદ એવી મેંગો કોકોનટના લડ્ડુ જે છે એ રેસીપી રેડી છે. આજના એપિસોડની એટલે કે સમર સ્પેશિયલ એપિસોડ કહી શકાય અને કિડ સ્પેશિયલ એપિસોડ કહી શકાય અથવા તો મેંગો સ્પેશિયલ એપિસોડ કહી શકાય. તો આજના એપિસોડની જે પહેલી વાનગી છે મેંગો કોકોનટ લડ્ડુ, એ તો આપણે રેડી કરી લીધા છે. એની રીત હું લખાવીશ પણ બ્રેક પછી.